નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના 10 ગામોમાં હાઇડ્રા પ્રોજેક્ટ સર્વેને લઈ છેલ્લા કેટલાય મહિનાઓથી વિવાદ સાથે વિરોધ થઈ રહ્યો છે। તેવામાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે હાઇડ્રો પ્રોજેક્ટના સર્વે કરવાની કામગીરી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે અહીંના સ્થાનિક લોકોએ આ કામગીરીને અટકાવી હતી, જેથી કલેક્ટર સહિત સાંસદ, પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્યોએ લોકોને સમજાવવા માટે ગયા હતા, પરંતુ લોકોએ પ્રચંડ વિરોધ કર્યો હતો। લોકોનો આક્રોશ જોઈને અધિકારીઓ પણ પરત ફર્યા હતા। કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય સાંસદ 2 કલાક સુધી ધોમધકતા તાપમાં ઊભા રહીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં નિષ્ફળ ગયા। નસવાડી તાલુકાના નર્મદા કિનારે વસેલા 10 જેટલા ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યો છે, તેનો આ વિસ્તારના લોકો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે। સર્વેની કામગીરી કરતા અધિકારીઓને સર્વેની કામગીરી અટકાવતા ગઈકાલે પોલીસ પ્રોટેક્શન સાથે આવેલા અધિકારીઓએ ભેગા થયેલા 10 ગામના લોકોએ વિરોધ કર્યો। ત્યારે આજે ફરી આ જ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને સર્વે કરતા અધિકારીઓ સર્વેની કામગીરી ન અટકાવે તે માટેના પ્રયાસો કર્યા હતા, પણ ગામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં સર્વેની કામગીરી કરવા જ નહીં દઈએ, એટલે તો કેટલાક વિસ્તારમાં અધિકારીઓ ન જાય તે માટે રસ્તા ઉપર લોકો લાકડા મૂકી રસ્તાઓને બંધ કરી દીધા છે। હાઇડ્રો પ્રોજેક્ટ બાબતે ખુદ અધિકારી કે નેતા લોકોને સમજાવી શકતા નથી। જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે આ પ્રોજેક્ટ બાબતે અમારા પાસે જ પૂરતી માહિતી નથી, તમને કેવી રીતે ખબર પડી? હાલ તો સેટેલાઇટ દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટનો સર્વે કરવામાં આવી રહ્યો છે। સર્વેનું નામ આવતા જ લોકો ઉશ્કેરાયા અને સર્વેનું કામ કરવાનું જ નહીં તેમ કહેતા આવેલા તમામ અધિકારી, ધારાસભ્ય, સાંસદ વિમાસણમાં મુકાયા હતા। જો પ્રોજેક્ટ વિશે પૂરી માહિતી જ ના હોય તો મીટિંગમાં શું સમજાવી શકે, એ પણ એક સવાલ ઊભો થાય છે। ખૂબ મોટી સંખ્યામાં આવેલા આદિવાસી લોકો ટસથી મસ ન થતા ગોઠવવામાં આવેલ મીટિંગ નેતાઓ અને અધિકારીઓ પડતી મૂકી ચાલતી પકડી હતી। આદિવાસીઓ મોટી સંખ્યામાં રોડ ઉપર આવી પોલીસ અને સર્વે કરનારાઓ સામે ઘર્ષણમાં ઉતર્યા હતા, તો આદિવાસી આગેવાનો સ્થળ પર પહોંચી વિરોધ કર્યો હતો અને મરી જઈશું પણ જમીન નહીં આપીની એક જ વાત કરી હતી। અમારા આદિવાસીને સરકારે હજુ પાયાની સુવિધાઓ આપી નથી અને પોલીસ મોકલીને અમને ડરાવી રહી છે। આવનારા દિવસોમાં આદિવાસી સમાજ અહીંયા આવશે અને આ હવે વિરોધ આંદોલનનું રૂપ ધારણ કરશે। અમે અમારા આદિવાસીઓ માટે મરી જઈશું, બધા એક થઈને હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ કરીશું, તેમ આદિવાસી સમાજના આગેવાને જણાવ્યું હતું।